દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતન અને મહેનત કરતા આ સંસ્થાના સંચાલકો, ગુરુજનો, સૌ માતાઓ અને દીકરીઓ, તમને અત્યારે સાહેબ એમ કે આજથી તમને 10 દિવસની રજા આપવામાં આવે છે. 10 દિવસ તમારે સ્કૂલે આવવાનું નથી. તો તમે ખુશ થઈ જાય, મજા આવી જાય. પણ હળવેકથી વાત મૂકે કે વઢવાણની આજુબાજુ તોફાન ઉપડી ગયું છે. ઠેક ઠેકાણે વાહનોને આગ લગાડવામાં આવ્યું છે. પોલીસ ગોળીબારમાં 15 લોકો મરી ગયા છે. ખૂબ મોટી અરાજકતા થઈ છે. આટલું તમને કહે તો વિચારતા થઈ જાય ને, તો જાઉં કેમ? પપ્પાને ફોન કરે, પપ્પા આપણે જોરાવર નગરમાં કંઈ તોફાન છે, તમે તેડવા આવો છો? ચિંતા કરો. આ વાત એટલા માટે હું કરું છું કે તમે જે પરિસરમાં બેઠા છો, આટલા વાલીઓ પરિસરમાં બેઠા છે, આટલા ગુરુજનો પરિસરમાં બેઠા છે, એટલે બહેનો તમે સેફ ઝોનમાં બેઠા છો. તમે કોઈ ચિંતા નથી, ચિંતા કરવાવાળા ફરતા બેઠા છે. ખાઈ પીને આનંદ કરો, ભણો અને મોજ કરો. તમને કોઈ ચિંતા નથી. પણ અહીંયા જેટલી સારી દુનિયા છે એટલી બહાર નથી. અને બીજું, તમારે અહીંયા જિંદગી કાઢવાની નથી, તમારે જિંદગી તો બહાર જઈને કાઢવાની છે. તો બહારની દુનિયા કેવી છે એનો હું તમને થોડો પરિચય આપવા આવ્યો છું. અને બહારની દુનિયામાં ભવિષ્યમાં તમારે જવાનું છે ત્યારે કેવી તૈયારી કરીને જવાનું છે આની વાત કરવા માટે હું આવ્યો છું. બહેનો, ઐશ્વર્યા રાયને જ્યારે વિશ્વ સુંદરીનો ખિતાબ આપ્યો ત્યારે છેલ્લો એક પ્રશ્ન પૂછેલો અને એનો એને અદ્ભુત જવાબ આપ્યો. એ જવાબ આપ્યો ને એટલે એને ખિતાબ મળ્યો. ખાલી દેખાવડી રૂપાળી એટલે નથી મળ્યો, અંદર મગજ કેવડું છે એ ચેક કરવામાં આવે. પ્રશ્ન એવો પૂછેલો કે વોટ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ? દુનિયામાં કાયમી શું છે? અને ઐશ્વર્યા રાયે એનો અદ્ભુત જવાબ આપ્યો કે ધ ચેન્જ ઇઝ પરમેનન્ટ ઇન ધ વર્લ્ડ. પરિવર્તન કાયમી છે. મતલબ પરિવર્તન થયા જ કરે, બદલાવ થયા જ કરે. તમને ખબર છે, એક જમાનામાં દીકરીઓને દૂધ પીતી કરતા. સાંભળ્યું તમે? દૂધ પીતી એટલે શું? કોઈ દીકરી જન્મી ત્યારથી ગળી ગઈ હોય, સાવ પાતળી હોય, તો આખી સોસાયટી વાળા થોડું દૂધ લઈ આવી, રોજ એને પાય અને રૂષ્ટ પુષ્ટ કરી દે. બરાબર છે? હા, ખબર તો બધા ભેગા થાય, તપેલામાં દૂધ ભેગું કરે, એમાં ડૂબાડી દીકરીને મારી નાખે. કેમ? જીવ આવતો છે. માઈ ભેગી હોય, બાપા ભેગા હોય, કુટુંબ ભેગા હોય. શું કામ એમ કરતા? એટલા માટે એમ કરતા કે યુદ્ધો બહુ થયા. 1576માં હલ્દીઘાટીનું યુદ્ધ થયું. તો યુદ્ધ લડવા કોણ જાય? પુરુષો. તો મરે કોણ? પુરુષો. તો જન્મે તો સ્ત્રીઓ એટલી જન્મતી હોય એટલી જન્મે, પુરુષો મરી જાય તો સ્ત્રીઓને નાખવી ક્યાં? એટલે નક્કી કર્યું કે ડૂબાડી મારી નાખે. અત્યારે એની ઉલટી પરિસ્થિતિ છે. છોકરાઓ વધે છે, છોકરીઓ ઘટે છે. હવે તો છોકરાઓને દૂધ પીતા કરે તો થાય, પણ દૂધ પીતા એટલા માટે નથી કરતા તમે દૂધમાં ડૂબાડો તો એ તો બધું પી જાય, એ કઈ મરે નહીં. એટલે આ મોટી સમસ્યા છે. અત્યારે આપણા ગુજરાતમાં 1000 છોકરાઓએ લગભગ 916 જેટલી દીકરી છે. એનો અર્થ શું થયો? કે 1000ની વસ્તી હોય ત્યાં લગભગ 84 જણા વાંઢા રહી જવાના. બે જગ્યાએ આમ બોલ્યો ને તો એક યુવાન ઊભો થયો, ઊભો થઈને કે એક તો ક્યાંય મેળ આવતો નથી અને તમે વાંઢા શબ્દનો પ્રયોગ કરો છો. એટલે મેં સુધારો કર્યો કે 84 જણા અપરિણિત રહી જવાના છે. બેનોનો જમાનો આવ્યો છે. કેવો જમાનો આવ્યો ખબર છે? હમણાં અમારે એક બેન 5મી વાર પાછા આવ્યા. બોલે 5મી વાર પાછા આવ્યા. પાછા ઘેરે પૂગ્યા ને એની પેલા 2 માગા આવી ગયા. બોલ, તમને ખબર છે 5 મહિના પહેલા લસણનો ભાવ 400 રૂપિયા હતો.
ખબર છે ને? અત્યારે બસ હોય નથી, તો આ ભાવ કોણ નક્કી કરતું છે? ખેડૂત. આપણે 8 લાખમાં વેચવાનો 400 સિવાય દેવું તે પણ વેપારી, તો રેકડી વાળા લેવા જઈએ બસ અમદાવાદ ત્યારે કાંઈ એમાં કોણ ભાવ નક્કી કરે? કોણ ખબર હોય તો વાત કરે. બોલો બોલો ભાઈ. હા, તાલી પડે છે. માંગ અને પુરવઠો નક્કી કરે. ડુંગળી ન હોય એટલે લાય થાય, ડુંગળી તો હોય નહીં, તો હોય ભાવ મૂકે, અને પછી એટલું ઉત્પાદન થાય કોઈ લેનારું ન હોય તો ખેડૂતો રોડ ઉપર ટ્રક ઠલવે. એમ અત્યારે દીકરીઓની શોર્ટેજ, એટલે દીકરીઓનો જમાનો આવ્યો છે ને બેનો, તમે સારી યુગમાં જન્મા છો. આ બાજુમાં બેઠા ને એ બેનોને કોકથી પૂછજો, એના મા બાપ એવું કહેતા, દીકરી ઘેરે એમ કે દિવસે ડરાવે મને રાતડીએ કંટાવે રે સહી વાગડ માનવ દેજો. આવી ફરિયાદ મા બાપને કરે તો મા બાપ શું કહેતા ખબર છે? રસ્તામાં ઘણા કૂવા આવે છે, કૂવામાં પડી જાય, ઘેરે ન આવતી. આ પરિસ્થિતિમાં આ બહેનો મોટી થઈ, અને તમારો તો અત્યારે જમાનો છે, એની સામે એક રીતે દીકરીઓ ઘટે છે, એટલે આ જમાનો છે. પણ બદલાવ શું થયો છે? ધ ચેન્જ ઇઝ પરમેનન્ટ. પરિવર્તન શું થયું છે એ મારે તમને સમજાવું છું. આજથી 20 વર્ષ પહેલા અમારા ગામનો એક છોકરો સુરતમાં કોઈ કન્યાને પરણી આવ્યો. કોઈ હશે હવે ઝુંપડપટ્ટીમાં રહેતી કોઈ કન્યા છે, એને પરણીને અમારા ગામમાં આવ્યો, તો અમારા ગામે એને નાક બારો પૂછ્યો, કોઈ બોલાવે નહીં, એની ઘરે જાય નહીં, પ્રસંગમાં બોલાવા નહીં, બહિષ્કાર કર્યો. હમણાં 1 વર્ષ પહેલા પાછી આવી ઘટના બની. અમારા ગામનો એક છોકરો કોઈ આવી ઝુંપડપટ્ટીની સુરતમાંથી એક છોકરી એને પરણી આવ્યો, તો આખા ગામે એની સાથે સંબંધ સુધારેલા. કેટલાકે ચા પાણી પીવા બોલાવ્યા, કેટલાકે જમવા બોલાવ્યા. જમતા હળવેથી વાત મૂકે, હવે કન્યા છે, મારો સારો બાકી છે. સમજાણું? આટલું પરિવર્તન થયું છે. તમારા માટે સમજવા જેવી વાત છે. દીકરીઓનું આટલું પરિવર્તન થયું છે, પણ બીજા 2 પરિવર્તન તમને સમજાવું. અમારી ત્યાં એક સંસ્થા છે, પીટીસી કોલેજ, બાજુમાં હાઈસ્કૂલ છે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલનો છોકરો રાત્રે 9 વાગે પીટીસીની એક છોકરી સાથે બાકડા ઉપર બેઠો વાતો કરતો પકડાયો. તમે લેવામાં છો વાતો કરતા, તો અત્યારે તમને એમ લાગે છે એ જમાનો તો એવડો મોટો હોબાળો થયો કે પ્રિન્સિપાલને એટલું દુઃખ થયું કે 3 મહિના સુધી ઘરની બહાર મળી ગયા. એટલે એને શરમ થઈ કે હું સંસ્કારની વાત કરું, બીજાને સંસ્કાર આપું, અને મારો દીકરો હું ફેરાવો કરે. આ ઘટનાને 20-25 વર્ષ થઈ ગયા. અત્યારે શું પરિવર્તન થયું છે? અત્યારે ઘણા બધા કુટુંબોએ એના છોકરાને કહી દીધું છે કે આપણી જ્ઞાતિમાં તારું થાય એમ નથી, બહાર જ્યાં મેળે આવે ત્યાં પતાવી દે. તારા લગ્ન કરી તો 10 લાખ રૂપિયા થાય, આલે ત્યાંથી 5 લાખ રૂપિયા. અમને ખર્ચ તો કરવાનો છે, લગ્નમાં તો ખર્ચો છે નહીં, એટલે 5 લાખ રૂપિયા આપે, 1.5 લાખનો ધૂમ બાઈક લઈ આવે, લાખ રૂપિયાનો ફોન લે, સારા કપડા લે, તમારી જેવી સ્કૂલ છૂટે, આમ ત્યાં ફેરા મને મારવા, એકાદું પંખીરું પકડાઈ જાય, એને લઈને ભાગી જાય, 2-3 વર્ષમાં કાળજી રાખે, સારી રીતે હાચવે, 1-2 છોકરા થઈ જાય, પછી ખબર પડે કે આ તો રખડું છે, આ તો કઈ કમાતો નથી, આના ઘરની આબરૂ નથી. અમરેલીમાં મારો એક છોકરો રોજ નવી મોટરસાયકલ લઈ નીકળે. એક છોકરી મોહી ગઈ, એની હારે લગ્ન કર્યા, 3 વર્ષે ખબર પડી કે એ તો ગેરેજમાં કારીગર હતો, અને મોટરસાયકલ રિપેર થઈ જાય પછી રાઉન્ડ મારવા નીકળતો હતો. એટલે બેનો 25 વર્ષ પહેલા દીકરો આવો કોઈની સામે જોવે તો શરમની વાત હતી, એને બદલે મા બાપ જ કહે છે તું જા,
કોકને લઈ આવી કરતા લઈ આવી. આપણો આયા થાય એમ નથી. આટલું પરિવર્તન આવી ગયો સમજો. અને અમુક ધર્મમાં તો અમુક જ્ઞાતિની કન્યાઓ પાડી હોય તો 10 લાખ રૂપિયા, અમુક દેવ પાડી હોય તો 5 લાખ રૂપિયા, આવા ભાવ બોલાય છે. એટલે હું તમને શું કહું છું કે તમે અમે આટલા બધા ફરતા બેઠા છીએ એની વચ્ચે છો, એટલે તમે સલામત જગ્યાએ છો. આની બહાર નીકળો ત્યાં દુનિયા આ કક્ષાએ પહોંચી છે, આ કક્ષાએ પહોંચી છે. અને બેન, આવી કાંઈ પણ ઘટના બને એટલે ભોગવવાનું છે ને એ દીકરીને કહે છે. સાંભળો, દીકરીને કહે છે. આવો સગા આપણા 2 કાર્યક્રમનું આયોજન આ પરિવારે કર્યું છે, આખું ગ્રુપ છે. એટલે બહેનો, દુનિયામાં આટલું પરિવર્તન થયું છે. તમને એક ફાયદો છે શું કે તમારી સંખ્યા ઘટે છે, પણ મોટો ગેરફાયદો એ છે કે બહારના લોકોએ શરમ મૂકી દીધી છે, શરમ મૂકી દીધી છે. અને તમારી પાછળ કાલ સવારે પડે અને એમાંય તમે જો એમાં લોભાણા એટલે જિંદગી બગડે, જિંદગી બગડી. કેવી દશા થાય? બનેલા બનાવ કહું. મારા પત્ની બાબાપુર પીટીસી કોલેજમાં અધ્યાપક છે. 35 વર્ષ નોકરી કરી, એમાં છાત્રાલય છે, પીટીસીની છોકરીઓ રહે છે, એટલે એનો અનુભવ છે. અને હું વડિયામાંથી પછી જુનાગઢ પીટીસી કોલેજમાં પ્રિન્સિપાલ હતો 10 વર્ષ સુધી. ત્યાં મારે પણ છાત્રાલય હતી, એટલે મને અનુભવ છે. પેલો અનુભવને આધારે વાત કરું છું. બરાબર સાંભળજો. આ બધી ઘટનાઓ વાસ્તવિક અને બનેલી ઘટના છે. અમારે બાબાપુર પીટીસી કોલેજની એક છોકરી પરીક્ષામાં છેલ્લા પેપરમાં પેપર દઈને સીધી કાઢી દીધી. ભાઈ ગઈ સીધી ક્યાં? સુરત. અને અહીંયા રહેવા માંડ્યો મકાન કરીને. 10-11 વર્ષનો ઘર સંસાર, 3 સંતાન થયા. એ 11 વર્ષ પછી આ છોકરો સામેવાળી એક બાઈ લઈને ભાગી ગયો કે એ બાઈને 2 સંતાન હતા. હા, તો એકલી પડી. 4 જણા, 3 છોકરા, ઘરમાં ખાય હું, ભાડે મકાન. 2-3 મહિના તો માંડ કાઢ્યા, પણ ખાવાનું તો થોડોક સમય આજુબાજુ થઈ ગયા. પછી 3 છોકરાઓને, એક 2 વર્ષનો, એક 3.5 વર્ષનો, એક 5 વર્ષનો છોકરો ઘરમાં પૂરી તાળો મારી 5 ઘરે કચરા પોતા કરવા જાય, વાસણ કરવા જાય, એમાંથી પૈસા મળે, એમાંથી ભાડું ભરે, કોઈક વધુ ઘટું આપે, એ પોતે ખાય અને છોકરાને ખવાડે. અને ક્યાંયથી વધુ ઘટું ન મળ્યું હોય તો ભૂખ્યા રે, છોકરા રોવે, આજુબાજુવાળા દયા ખાઈ થઈ જાય. 75 કિલોની અમારી આ દીકરી 4 મહિનામાં તો 45 કિલોની થઈ ગઈ. નોકરી આખું દેખાય, હાવ ગળી ગઈ, છોકરા હાવ મરવા પડ્યા. આજુબાજુવાળા 5-10 જણા બેસવા કીધું, બેન, આમ તારી જિંદગી નહીં જાય, તારા મા બાપને જાણ કર તો તને તેડી જાય. આ છોકરીએ શું કર્યું છે કે મારા મા બાપ તેડવા નહીં આવે. કેમ? અને પછી એને પ્રશ્ન કર્યો કે જે દિવસે હું ભાગી અને મારા મા બાપે પોલીસમાં કેસ કર્યો, તેથી અમરેલીના પોલીસ સ્ટેશનમાં મને હાજર કર્યો. એક બાજુ હું ઊભી, સામે મારા દાદી, બા, બાપુજી, ભાઈ અને બેન આટલા ઉભેલા. એક બાજુ મને ઉભેલા, મને પૂછી. એટલે મેં કીધું કે આમાંથી એકને હું ઓળખતી નથી. આ સાંભળી અને એના દાદીમાં ત્યાં ભેગા થઈને પડી ગયા. એના મમ્મી રોવે, પપ્પા રોવે, ભાઈ રોવે, બેન રોવે, પોતે રોવે. એ કે હું નીચું મોઢું રાખીને ઉભી રહી, હું કાંઈ બોલી જ નહીં. પછી મારા પપ્પા ખીજાઈ બોલ્યા કે બેટા, તું જો અમને ઓળખતી ન હોય તો આજથી અમે તને ઓળખતા નથી. જા, તારે અમારે સંબંધ પૂરો, હવે ઘરે રહેવા નહીં. એટલે મારા મા બાપ મને તેડવા નહીં આવે. પછી તો કોઈ જાણ કરી, છોડું કછોડું થાય, માવતર કમાવતર ન થાય, એ તેડી આવ્યા. બહેનો, આ દશા થાય છે. ભાગીને લગ્ન કરે એની આ દશા થઈ. બીજી ઘટના મારા સસરાના ગામની ઘટના છે. એક છોકરો કોલેજ કરે, એને ત્યાં એક છોકરી ટ્યુશનમાં આવે. એ ડૉક્ટરની છોકરી દેખાવડી, આવડો તો કાવ એવો, ઘરમાં કાંઈ નહીં, પણ ધીરે ધીરે કરતા છોકરીને પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે, વસ્તુ લીધે હારી હારી વાતો કરે. એવી ફસાણી કે 18 વર્ષની થાય એટલે આ છોકરાએ ભાગી ગયા.
થાકી ગઈ લગ્ન કરી લીધા. હા તો મોટું કુટુંબ, ખાનદાન કુટુંબ, ડોક્ટરનું ગામમાં નામ પડે. આ ડોક્ટર ઉપર એટલો આઘાત લાગ્યો કે ડોક્ટરી ગામ મૂકી અને અમેરિકા વહી ગયા. આ તો રહેવા માંડ્યા. 3 વર્ષ તો ઘર સંસાર થયો, 2 વર્ષની દીકરી થઈ, પછી ઓલા છૂટાછેડા થઈ દીધા. હવે આ જાય ક્યાં કોકની ઘેર એકાદ દિવસ કાઢ્યો, એને અમેરિકા જાણ કરી કે તમારી દીકરીની આ દશા થઈ છે. એના મા બાપ કે અમને હવે એમાં બહુ રસ નથી, પણ હવે એને તકલીફ છે તો ફલાણાની ઘેરે મારી ચાવી છે, મારું ઘર ત્યાં છે, મારા ઘેરે ભલે રહે. ઘર ખોલી ત્યાં રહેવા માંડી. 3 મહિના થયા. કોઈની શાકભાજી લેવા બહાર ન આવે, કોઈની દૂધ લેવા બહાર ન આવે, લોટ લેવા બહાર ન આવે. આજુબાજુ વિચાર કરે કે ખાતી છે શું, અંદર કરતી છે શું, કોઈ જાય નહીં, કોઈ આવે નહીં. 3 મહિના થયા તો એ ઘરમાંથી દુર્ગંધ આવવા માંડી. કોકે જરા ઊંચે નિશાળે મૂકી જોયું, એને કાંઈક શંકા પડી. એને મા બાપને અમેરિકા ફોન કર્યા, મારતા પ્લેનમાં આવ્યા, ખોલ્યું નહીં, દરવાજો તોડીને અંદર ગયા. બેનો અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા. બોલો કેવું દ્રશ્ય તો ખબર છે? ઓલી છોકરી મરી ગયેલી નાની 2 વર્ષ, મરી ગઈ અને 15 દી થઈ ગયા. હાવ હળી ગયેલી અને એમાં કીડા પડી ગયેલા. અને આવડિયા એને આયા રાખી અને આટા બારા કરે, હુવે તો ગાલે અજાડીને હુવે. એને કારણે આ છોકરીનો ગાલ હળી ગયો અને એમાં કીડા પડી ગયા. ઓલી છોકરી તો મરી ગઈ, હળી ગઈ, કીડા પડી ગયા, પણ આ એની માં હતી એને કીડા પડી ગયા, ગાલ આખો હળી ગયો. બધા એ છોકરી લેવાની કોશિશ કરી તો કે નહીં, બુદ્ધિ છે, તમે કોઈ અડતા નહીં, તારી જોવા મળી, ગમે એટલી મહેનત કરી તો એ છોકરી મૂકે નહીં. એટલે ખ્યાલ આવી ગયો કે આ ગાંડી થઈ ગઈ છે. 5 જણા છોકરીને પકડી ઇન્જેક્શન દીધું, એ મરી ગઈ, કઈ બચ્યું એ લઈ આવ્યા અને પછી આ છોકરીને અત્યારે અમેરિકા લઈ ગયા છે. બેનો વાત નાની એજમાં આમાં પડે, બેનો આ દિશા થાય. આ તો બાજુમાં કરતા, પણ કેટલાક ધર્મોમાં ગયા તો એ વેચાય છે. પેલા તો એકારે બીજા ને ત્રીજા ને એની યુવાની હોય ત્યાં સુધી એને ખેડવા કરે અને હાવ મોજ મજા કરે, અને પછી જેવી એની યુવાની પૂરી થાય એવી એને બેભાન અવસ્થામાં રાખી એક અવગો વેચે, કિડની વેચે, લીવર વેચે, વાલ વેચે, આંખો વેચે, એના શરીરની ચામડી વેચાય. 5 થી 7 કરોડ રૂપિયામાં એનું શરીર વેચાય. દીકરીઓ તમને અંદાજ નહીં હોય, આ મા બાપને ખબર હોય કે કાંટો તમને વાગ્યો હોય ને તમારી માની આંખમાં ઉડાવે, કાંટો તમને વાગ્યો હોય ને તમારો બાપ માથું પાછળ કરીને રોવે. આ દીકરી કટકે કપાઈ વેચાય. તમારી નાની એવી ભૂલને કારણે તમારી આ દશા થાય અને તમારા મા બાપને જોવાનું રહે. આ દશા તો મા બાપને જ ખબર પડે. એક દીકરી જેની ખાતી હોય ને એના ઘરમાં કોઈ ખાવાનું ધાન ખાય આવી દશાની ગણતરી દેવી છે. અને જે બાપના ભૂલ દીકરો કરતા હોય એની સામે કોઈ મજા ન કરે, કોઈ તુકારો ન ખપાવે, આ બાપની મોટી ભૂછમાંથી આ છોડાવી જાય. તમારી એક નાની એવી ભૂલ ના કાઢે અને એને ભોગવવાનું આવે ને એ તો જે ઘરમાં આ દશા થઈ હોય એને ખબર પડે. બેન શું કામ બને છે? તમે દોષિત નથી. શું કામ બને છે એ સમજાવવા માટે હું આવ્યો છું. અને એવું ન બને એના હું તમને 4 રસ્તા આપવાનો છું. અને મારી વાત તમે ધ્યાનથી સાંભળો એટલે હું તમને ગેરંટી આપું છું કે તમને છેતરા કોઈ તમને છેતરી ન શકે એની હું તમને ગેરંટી આપું છું. વાત કર્યા પર મારી વાત સમજો. આનાથી કેટલાય બળદ જોયો છે ખેતરના કામ કરતો. વાહ બહુ સરસ, વેરી ગુડ. વિચાર કરો કેટલાય ગોધો કરે છે ખૂટીઓ, ઘણા તો માથા ખાતા હશે. સરસ, વેરી ગુડ. કોઈ કહેશે કે બળદમાં ખૂટિયામાં ફેરશો? તો સાંભળો બેન, ગાયને વાછરડું જન્મે, એ જો વાછડી હોય ને વાછડી તો મોટી થાય ને એટલે ગાય થાય. વાછડો હોય ને એ મોટો થાય ને એટલે ખૂટ્યો. પણ એ વાછડો નાનો હોય ત્યારે એના શરીરમાંથી એક ગ્રંથિ કાઢી લેવામાં આવે. એક ગ્રંથિ ખાલી કાઢી લો એટલે સાઈઝમાં નાનો થાય, બિલકુલ મારકડો ન થાય, ખેતરનું કામ કરે, હાથ ફેરો તો ઉભો રહે, આપણા કુટુંબના સભ્ય હોય ને એમ રહે. અને જો એ ગ્રંથ હોય તો કોકરા 4 વ્હીલ ઉડાડે, બાંધતા દુકાનમાં કરી જાય, બગડા છતી બોલાવે, સાઈઝમાં મોટો થાય, શીંગડા મોટા થાય, આખા ગામને શીંગડા ચડાવે.
તો બેનો આ કુટીઓ જે તોફાન કરે છે, શિંગડે ચડાવે છે, બાંધે છે, એ માટે ઈ જવાબદાર છે કે પેલી ગ્રંથિ જવાબદાર છે? વેરી ગુડ. જો આ તમને સમજાવ્યું હોય તો સમજાવું. દીકરી માસિકમાં બેસે એટલે એના શરીરમાં એક ગ્રંથિ સક્રિય થાય. આ ગ્રંથિ સક્રિય થાય એમાંથી એક પ્રકારના હોર્મોન્સ હોય. આ હોર્મોન્સ એને આખા શરીરમાં ફરી વળે. જેવા હોર્મોન્સ આખા શરીરમાં ફરી વળે એવી આખી એની દશા બદલાઈ જાય. ચીડીનો સ્વભાવ થઈ જાય, કોઈ બોલાવે તો ગમે ત્યારે બાંધી પડે, કારણ વિનાના ખુશ થઈ જાય, કારણ વિનાના દુઃખ થઈ જાય, દુઃખી થઈ જાય, મમ્મી હારે બાંધી પડે, બેનપણી હારે બાંધી પડે, ક્યારેક નીંદર ન આવે. એવી એની 11 વર્ષથી 20 વર્ષ સુધીની ઉંમર એવી હોય કે એનામાં આવા પરિવર્તન થયા જ કરે. એને માટે એ જવાબદાર નથી, પેલી ગ્રંથિના હોર્મોન જવાબદાર છે. અને 18 વર્ષ 20 વર્ષ થાય અને ધીમે ધીમે આ હોર્મોન્સનું કામ પૂરું થઈ જાય એટલે બેનો 11 વર્ષથી 20 વર્ષની ઉંમર એવી છે કે એમાં દીકરી ઉપર બુદ્ધિ શાસન નથી કરતી, લાગણી શાસન કરે છે. બુદ્ધિ શાસન નથી, લાગણી શાસન કરે છે. અને લાગણીમાં જો કોઈ નિર્ણય લે તો એ દીકરીને પસ્તાવાનો વારો. એટલે બેનો 11 વર્ષથી 20 વર્ષની ઉંમર એ એક્સિડન્ટ ઝોન છે. આમાં એક્સિડન્ટ થવાની વધારે શક્યતા છે. એટલે આજે હું ઈ વાત લઈ રહ્યો છું, દીકરીઓ સાવધાન. તમે બધા આ ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છે. તમને વિજાતી આકર્ષણ થાય, આવું બધું ગમે, આવા બધા વિચારો આવે, આ સ્વાભાવિક છે. એમાં તમે ગુનેગાર નથી, તમારો વાંક નથી, હોર્મોન્સને કારણે થાય છે, તમારો વાંક નથી. પણ આ વેતરણી પાર કરવાની જવાબદારી પણ તમારી છે. જેવું આ પૂરું થઈ ગયું એવા તમારા બધા વૃત્તિ શમી જાય અને બુદ્ધિ શાસન કરે. આમાંથી કેટલાને કઢી બનાવતા આવડે છે? એવું વાત કરો જી. વાહ, ધન્યવાદ. બાકીના કઢી ખાતા તો આવડે છે ને તો એ ના આવડતું. બોલ, માં બનાવી દે તો ખાજો, અને ભવિષ્યમાં હું બનાવી દે ખાજો. તમારે ત્યાં શીખવું નથી. પછી ક્યાં કઢી બનાવતા એને ખબર હોય, શરૂઆતમાં કઢી પડે, ઉફાળે આવે, હલાવ્યા કરે, ધ્યાન રાખવું પડે, કાળજી રાખવી પડે. 10-15 મિનિટ થાય ને પછી એવી શાંતિ થોડો થાય. તમે વચ્ચે બહાર આટા માર્યો તો એ બહાર નીકળે નહીં. આ કઢીનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે શરૂઆતમાં જેવી કઢી હોય ને એવી દીકરી 11 થી 20 વર્ષ સુધી હોય. એમાં દીમાં 10 વાર ઉફાણ આવે. પણ જેવા 21 વર્ષ બેસે એટલે વૃત્તિઓ બધી શાંત થઈ જાય. કેવી શાંત થઈ જાય તમને સમજાવું. 18 વર્ષની દીકરી હોય, એનો સંબંધ કર્યો, એનો પતિ એને મળવા આવ્યો. અહીંયા ભોગાવાલ કાંઠે બેઠા છો બાકડા પર, આજુબાજુમાં કોઈ નથી. અને એનો ભોગાનો પતિ હળવેકની વાત મૂકે કે તારા વાળ તો બહુ સુંદર છે. તો એ દીકરી પાણી નૈનો ઝુકાવી દીધી, મોઢું લાલ ગુમ થઈ જાય, શરમના શેરડા પડી જાય. પણ માનો કે 22 વર્ષની દીકરી છે, એનો સંબંધ કર્યો, એનો પતિદેવ મળવા આવ્યો, એકલા બેઠા છે અને ઈ શાંતિથી વાત મૂકે કે ભાઈ તારા ઝુલફો તો બહુ સુંદર છે. તો ઓલી શું કે ખબર છે? 22 વર્ષની દીકરી શું કે, ભલે સુંદર હોય, કોક દી ખાવામાં આવે તો માથાકૂટ ન કરતા. સમજાણું? 18 વર્ષમાં આવા જવાબ હોય, 22 વર્ષમાં આવા જવાબ હોય. શું કામ? 22 વર્ષે દીકરીને ખબર પડી જાય છે કે આ વાળનો જિંદગીમાં કોઈ ઉપયોગ નથી, કાંઈ કામના નથી. મારી દીકરીએ 25 વર્ષની થઈ ત્યાં સુધીમાં 3 વાર એના વાળ કાપી નાખ્યા. બોલો, બેઠી હોય તો હેઠે લાઈન થાય એવડા વાળ કાપી નાખે. મને કે પપ્પા આને ધોયા કરવા, ઓલા કરવા, ઘૂસ કાઢી તેલ નાખવું, એની કરતા હું કાપી નાખું. સમજાય છે? એ 25 વર્ષે. પણ એ 18 વર્ષની છે ત્યારે એને એ બધી કર્યું હોય ને, આવું કરતા હોય જેમ તમે કરતા હો. તો જેનો તમે સારા યુગમાં જન્મા છો. આ મોટી બેન પૂછો, એના યુગમાં તો આઈથી વાળ કાપતા, સ્ટેપ કટ. ના એમની ચોટી જેવું કાઢે. બોલો, આઈથી એક લોટ કાઢે, તાઈથો ગરમ કરી ગોળ વીટીને એક આઈ કાઢે, સાધના કટ.
આવા હો નખરા કરતા તલવાર જેવું અણવું કાઢે સમજો, લિપસ્ટિક ને આઈબ્રો ધબધબાટી બોલતી. તમારે તો સારું છે. એક ભાઈ મોટરસાઇકલ જતા હતા, પોલીસ વાળા ઉભા રહે, આમ જોઈને કે હેલ્મેટ ના કાચમાં કેમ કાણું પાડ્યું છે? આંગળી વિજય એવું કાણું પાડેલો કાચમાં, કાચ પકડીને કહે કેમ કાણું પાડ્યું છે? તો પાછળ એક પત્ની કહેતી શું કે ખબર છે? સાહેબ એને કાણું બીડી પીવા કાઢી છે. કાચ આમ કરી કાળામાંથી બીડી નાખી મારો વાલીનો બીડી પીવે. અને કીધા હે બીડી પીવા વાળી કામ બગાડે. તારે શું કીધું ખબર છે? કે સાહેબ એને હેલ્મેટમાં પાછળ આવડું બાખું પડ્યું છે. એટલે કે હે બેન બાખું પડ્યું તો કહા કેમ? અંબોળો વિખાય નહીં એટલે. બેનો હવે તો એવા બનાવ બને છે, લગ્ન હોય તો બ્યુટી પાર્લર માંથી કન્યા આવી ગઈ હોય અને એની માં ન આવી હોય, એ શણગાર સજવા ગઈ હોય, આ વાત જોઈને બેઠા હોય. એટલે લગ્ન દીકરીના જાત તું ક્યાં આવી રીતે નીકળી પડી છે? બેનો એક વાક્ય મારું યાદ રાખજો તમે બધા, તમે જિંદગી તરી જશો. અત્યાર સુધીમાં અમે 1000 નોકરી આપી છે ટ્રાન્સફર અધિકારી તરીકે. કમિટીમાં હો મારી સહી થઈ હોય એવા 1000 બહેનો સરકારી નોકરી આપી છે. 10,000 બહેનોનું સન્માન કર્યું છે. બોલો, કોઈ બોર્ડમાં ફર્સ્ટ આવ્યું હોય, કોઈ દોડમાં ફર્સ્ટ આવ્યું હોય, કોઈ ચિત્રમાં ફર્સ્ટ આવ્યું હોય. આ જેટલાના મેં સન્માન કર્યા છે એના બધાના ચહેરા જો અને સમાન નક્ષન તારવું તો મને એવું યાદ આવે કે જેનો પહેલો નંબર આવ્યો છે અમારી ખ્યાતિ પટેલ જુનાગઢની, એ વખતે 11, 12, 4 સેમેસ્ટર હતા બોર્ડના. 4 સેમેસ્ટરમાં ગુજરાત ફર્સ્ટ આવી હતી. અમે એનું સન્માન કર્યું. પેલો સાવ સાદા કપડા ઓડિયન્સમાંથી ઊભી થઈ સન્માન લીધું, બેસી ગઈ. બહેનો અમે જે માર્ક કર્યું છે, પ્રતિભાવાન છે, તૈયાર છે, હોશિયાર છે, એ બહારના શણગાર સજતા નથી. બહારના શણગારની એને જ જરૂર પડે છે કે જે અંદરથી ખાલી છે, અંદરથી ખાલી છે. જેને ભીતરનો ખજાનો ભર્યો છે, જેનો જ્ઞાનનો ભંડાર છે, એને બહારથી શણગારમાં ન હોય. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જોયા છે ને દેખાવમાં કે હાવ સામાન્ય, તોય રાષ્ટ્રપતિ છે. તમે ક્યારેક યુટ્યુબ ઉપર ઇન્દુમતીબેન કાગધરે લખજો, દેખાવમાં જોવો તો હાવ સામાન્ય, પણ અહીંયા બેસી ઇન્દુમતીબેન કાગધરે વક્તવ્ય આપતા હોય અને તમે બેઠા ને ત્યાં બેસી નરેન્દ્ર મોદી સાંભળતા હોય. આ જ્ઞાન વેલો જ્ઞાન માર્ગી બનો, પુસ્તકો વાંચો, અભ્યાસ કરો, આવા ફંદામાં પડો અને ફંદામાં પડ્યા એટલે મળ્યા, જિંદગી ગઈ. પાછા વળવાની એમાં જોગવાઈ નથી. તમે પડ્યા એટલે તમે મળ્યા. હવે તમને કહું પડે છે કોણ ભાગે છે કોણ? સાંભળજો, 4 મુદ્દા. આ 4 મુદ્દા તમે મગજમાં રાખો અને હું તમને ગેરંટી આપું છું કે તમારે આવી ઘટના નહીં બને. પહેલો મુદ્દો, કઈ દીકરી ભાગે છે? લાલચુ હોય તે. આ શબ્દ યાદ રાખજો, લાલચુ હોય તે. તમને કોઈ ઘડિયાળ લઈ દે, કપડા લઈ દે, મોબાઈલ લઈ દે, પૈસા દે અને તમે લઈ લો. અરે તમારા મા બાપની જે સ્થિતિ હોય એમાં જીવવાના હોય, કોઈની મદદથી જીવાય? એ બેનો યાદ રાખજો, જો કોઈ પણની મદદ લીધી અને તમે મળ્યા. મા બાપની સ્થિતિમાં જીવો, ગૌરવ રાખો, સંતોષ રાખો, કદી કોઈની મદદ ન સ્વીકારો. મદદ સ્વીકાર્યો એટલે મળ્યા. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, બરાબર બેનો સાંભળજો, બેનપણીઓથી સાવધાન. જેટલી છોકરીઓ ભાગી છે એને મદદ એની બેનપણીઓએ કરી છે. ત્યાં સુધી અજમેરમાં એક સાથે 500 દીકરીઓનો આઉટસ્કેન્ડર બને. 500 બરોબર. એ છોકરીઓ તો હોય, એની માય હોય. કેવી રીતે બન્યું ખબર છે? એવી રીતે બન્યું કે એક ફસાણી હોય ને એના ફોટા પાડી દીધા. પછી કે તારે નીકળવું હોય ને તો તાર બેનપણી લઈએ, એમ બેનપણી લઈ આવે, ઈ ફસાય. તારે લઈ હોય તારે બેનપણીને લઈ આવે. એમ કરીને અજમેરમાં 500 દીકરીઓ ફસાડી. એ તો એક હારે 8 છોકરીએ આપઘાત કર્યો. કઈ દુનિયાને ખબર પડી?
આ છોકરીએ આપઘાત કર્યો. હમણાં 3 મહિના પહેલા એને ચુકાદો આવ્યો કે 10-12 જણાને જન્મપેટની સજા થઈ છે. બેનો, આવડી મોટી ઘટનાઓ બને છે અને એમાં મોટા અધિકારીઓને પણ પત્ની હતી, એની પણ દીકરી હતી. એટલે હું તમને સાવધાન કરાવ્યો છું. એટલે પહેલો મુદ્દો મેં શું કીધો? લાલચુ ન બનો. બીજો મુદ્દો શું કીધો? બેનપણીઓથી સાવધાન. અને હવે ત્રીજો મુદ્દો સાંભળજો બેનો, ખાસ આ નવા યુગ પ્રમાણે અમારે તમને આવી સલાહ દેવી પડે છે. ત્રીજો મુદ્દો શું? કદી ખુલ્લા થઈને કપડાં ન બદલો. કોની પાસે મોબાઈલ ચાલુ હોય તમને ખબર નહીં પડે. હમણાં એવું પકડાયું કે કોકના બાથરૂમમાં મોબાઈલ ઓલો મૂકી આવ્યો હતો. ના તો હોય બધા ફોટા આવી જાય, એ બતાવે, બ્લેકમેલ કરે, પોલીને એને સામે થવું જ પડે. ઘરમાં હોય, બાથરૂમમાં હોય, બેન પર અહીંયા હોય, મહેમાન તરીકે ગયા હોય, કપડાં બદલાવો ત્યારે સાવધાન. કોના નામ એક આટલો બટન જેવડો કેમેરા આવે છે, અહીંયા ટાંકી જો કેમેરા ચાલુ હોય અને રેકોર્ડિંગ ક્યાંક તો બીજી જગ્યાએ થતું હોય અને ક્લિયર કટ કરી શકાય એવી ટેકનોલોજી છે. એટલે બેનો, છેતરાવો ન હોય, કોઈના અંદરમાં ન હોય, કપડાં બદલાવો ત્યારે સાવધાન. આ 3 મુદ્દા બરાબર મગજમાં રાખો. અને ચોથો મુદ્દો આવ્યો કે મામાની પાસે આ દીકરીઓ ભાગી હોય ને એને બેહારી પૂછે કે તું આટલી દુઃખી થઈ તો તું ભાગી કેમ? તને ખબર નથી આવું થશે? એ કે સાહેબ, તેથી અમને બુદ્ધિ જ નહોતી, હું વિચારી છીએ એને ખબર નથી, અમે તો ભાગી ગયા. તમે પ્રેરણા ક્યાંથી મળી? એટલે શું કીધું છે? પિક્ચરમાં એ ઘટના બહુ બને ભાગી. અને સિરિયલ તમે કોઈ પણ જોવો ને તો આની પર આની આની જોઈ સમાજ એમ લાગે કે આવું થાય ના કરે. સમાજ તો અધપતન એટલે થાય છે, રોજ આવું જોવે તો એને સામાન્ય લાગે. બેનો, પિક્ચર હોય ને એની કથા તો એક લેખક લખતો હોય. એ શું કરે? પ્રશ્ન ગૂંચવે અને છેલ્લે ખાધું પીધું રાજ કર્યું, ઘીના ખામાં ઘી પડી જાય. એ પિક્ચરમાં બને, વાસ્તવિક જિંદગીમાં ન બને. વાસ્તવિક જિંદગીમાં તો મરવાનું થાય. આ છોકરી હળી થાય, તમારા અવયવો વેચાય, તમે વેચાવ, ક્યાંય ને ક્યાંય પહોંચો. વાસ્તવિક જિંદગીમાં આ થાય. પિક્ચરના ગીતો તમે જોવો, કેવા ગીતો હોય? હો જવાની જવાની નહીં, जिसकी कोई कहानी न हो. કેવું હતું? જવાની જવાની જ ન કરે, જેની કોઈ કહાની ન હોય તો કહાની ઊભી કરે. કેવી કહાની કરે? આવા અંધારામાં કરે. એને કેમ કહાની કહેવાય? અરે કહાની ઊભી કરી હોય તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યાદ કરો. 24 વર્ષની ઉંમરે તો એ ગુજરી ગઈ, બહુ લડી મરદાની હોતો ઝાંસી વાળી રાણી. એને કહાની કહેવાય. અહલ્યાબાઈ પતિમાં કાઢી, દીકરામાં કાઢી, સસરા ગુજરી ગયા, શાસન ઉપર આવી. કેવું શાસન કર્યું? સોમનાથનું નાનું મંદિર ને એનું બનાવેલું છે. કાશી વિશ્વનાથનું મંદિર એનું બનાવેલું છે. તેથી રોડ રસ્તા નહોતા, આવી રીતે એને મંદિર બનાવ્યા. અરે તમે 4 ધામ જાઓ, ગંગોત્રી યમનોત્રી, એ મંદિર અહલ્યાબાઈએ બનાવ્યું છે. આને કહાની કહેવાય. દુર્ગા ભાભીનો અભ્યાસ કરો, આની કહાની કહેવાય. આમાંથી શિવાજીના પિતાનું નામ કેટલાને આવડે છે? ઉચ્ચાર કરો છો. શિવાજીના પિતાનું નામ કોઈ નહીં. શિવાજીના માતાનું નામ કેટલાને આવડે છે? જો સમજાણું કાંઈ? બાપને કોઈ યાદ ન કરે, માને યાદ કરે. માના નામે દીકરો ઓળખાય. આમાં નારીનું ગૌરવ છે. નારીનું ગૌરવ આમાં છે. एक वक्त तो ये गीत गाता था, कह दो कि तुम हो मेरी वरना, छीना नहीं मुझे है मरना. मैं कहता हूँ कहीं हाँ नहीं पड़े तो वो लोग मरी जा पाड़े, हाँ न पाड़ी बीजा लग्न कर લીધા. અને મને એમ થયું તો ઓલો મરી ગયો છે. તો 2 મહિના પછી ભટકાવો કા ખાવા મેં નીકળ્યા તો જીવે છે. આ તો મર્યો નથી. પણ બીજું ગીત ગાતો હતો. શું ગાતો હતો ખબર છે? अब तेरे बिना जी लेंगे जहर जिंदगी का पी लेंगे हम. વેલે કીધું તો અમે તમે જેમ પાઈ તરબો તો આઈ નો થવું. આ ગીતો આપણને ખોટા માર્ગે ચડાવે છે, આપણી લાગણીઓને બહકાવે છે. અને એમાં આવી ઓલાને તો ગાવાના પૈસા મળે છે, બોલવાના પૈસા મળે છે, અભિનય કરવાના પૈસા મળે છે, આપણે મરવાનું થાય છે.
પણ આ એક્સિડન્ટ ઝોનમાં અગ્રેસર કરે 22 વર્ષના તમે થઈ ગયા પછી આ ગીત તમને અસર કરતા નથી. તમને ખબર પડી જાય કે આ બધું ખોટું છે. પછી તો કોઈ 22 વર્ષનો હોય અને એનો પ્રેમી હોય અને એ ગીત ગાતો હોય કે રોઈ રોઈ કોને રે સંભળાવું આ દખ કોની આગળ ગાવ તો એની શું કે ખબર છે રૂમાલ મારો ને તો જાજે. પછીનો ક્ષેત્ર એક્સિડન્ટ ઝોનમાં ક્ષેત્રવાળો થાય બેનો તમારી ઉંમર એક્સિડન્ટ ઝોનમાંથી પસાર થાય છે. બહુ સારો યુગ છે. 10 વર્ષ જાળવી જાઓ, 10 વર્ષ જાળવી જાઓ. સારી એવી ગાદી પર બેસી જાઓ, સારી એવી કારકિર્દી કરો, પરીક્ષા પાસ કરો. હમણાં કડીમાં મારો એક કાર્યક્રમ હતો. હું મુખ્ય વક્તા હતો. મુખ્ય મહેમાન એક બેન હતા, પીએસઆઈ યુવાન, આ પિસ્તોલ તાંગેલી. તમે જો મરદ દબા તમે પાછા લાગે એવી એની પર્સનાલિટી. અમે કાર્યક્રમ કરો હવે બેઠા મને કે મારે માગા એટલા એવા છે કે બાયોડેટાને આખી ફાઇલ છે અને એમાં 8 તો મામલતદાર છે. બોલો સમજાય છે? તમે તમારી યોગ્યતા પ્રાપ્ત કરો, છોકરાઓની લાઈન નો લાગે. તમારે સિલેક્શન કરવાનું હોય, દોડવાનું થોડું હોય, દોડવાનું થોડું હોય. હવે એ કાર્યક્રમ હતો જુનાગઢમાં કોલેજ એક બેન ઉપર પ્રશ્ન છે મને કે સાહેબ લવ મેરેજ કરાય કે નહીં? ચોખ્ખો જવાબ દો એટલે અમને ખબર પડે. એટલે મેં એને સામો પ્રશ્ન પૂછ્યો કે તમારે સારામાં સારો ડ્રેસ લેવો હોય, કિંમતીમાં કિંમતી સારામાં સારો, તો તમે ક્યાં જાઓ? એ કે શોરૂમમાં. બુધવારે જાઓ તો 1000નો ડ્રેસ તમને 200 મળી જાય. એ કે નહીં સાહેબ બુધવારે ન જવાય, સારામાં સારો ડ્રેસ જો તો શોરૂમમાં જવાય. અચ્છા તમારા ભાઈને સારામાં સારો હીરો હોન્ડા લેવું તો એ ક્યાં જાય? તો કે શોરૂમ. તો રવિવારે જાય તો ઓલું લાખનું મળતું 25,000 મળે. અને કે સાહેબ ના રવિવારી ન છો સમજાવે. સારો હીરો હોન્ડા ક્યાં મળે એ તમને ખબર છે, સારો ડ્રેસ ક્યાં મળે એ તમને ખબર છે, સારો છોકરો ક્યાં મળે એ ખબર છે ને? હોય તો ખરા ને. હું તમને સરનામું આપું. સારો છોકરો જોતો છે પુષ્કળ છે, જાવ શોધવા ક્યાં? લેબોરેટરીમાં બેઠો બેઠો પ્રયોગ કરે છે, લાઇબ્રેરીમાં જઈને વાંચે છે, જીપીએસસીની તૈયારી કરે છે, યુપીએસસીની તૈયારી કરે છે, કલેક્ટરી પરીક્ષાની તૈયારી કરે છે, રાત નથી વાંચે છે. બપોરનો ટાઈમ નથી. જાવ ને છે ને શોરૂમમાં. તમે અહીંથી રખડતો ભંગાર હોય, ગલાથી માલ પસંદ કરો. એ માલ કોણ હોય? ગામનો ઉતાર હોય, રખડું હોય. એ તમારી ફિલ્ડિંગ ભરે. ઓલો તો મહેનત કરતો હોય અને તમે ભંગારમાંથી માલ લઈ આવો. એ કેવો માલ આવે? એ તો પસ્તાવાનો જ માલ આવે. એને ટાઈમ હોય આ નવરી બારે હોય અને એમાં જે ફસાણા કોણ ફસાય? ફરીવાર સાંભળો, લાલચુ હોય કે લાલચુ હોય તે ફસાય. પેલો લાલચ વાળા પૂરા સીધા હાલો, સીધા જાઓ. ક્યાં સુધી? તમારી કારકિર્દી બને ત્યાં સુધી. પછી બાકી દુનિયા છે. એટલે મેં બહેનોને કીધું તમારે લગ્ન કરવા હોય તો લવ મેરેજ કરાય 22 વર્ષ પછી. શું કામ? તમે 22 વર્ષના થઈ જાઓ એટલે તમને એટલી સમજણ આવી જાય કે હું આ જ્ઞાતિની છું, મારે જે પ્રેમ કરો છો એ આ જ્ઞાતિનો છે. કાલ હવારે છોકરા થશે એ ક્યાં ભણાવે છે? એ ક્યાં ભણાવે છે? એ 22 વર્ષે ખબર પડે, 18 વર્ષે ના ખબર પડે. અને તમને હું સમજાવું એટલા માટે આવ્યો છો કે અમારી પાસે આ દીકરી ભાગી હોય, બેની પાસે અભ્યાસ કર્યો હોય, એને સમજાવી હોય, એના આધારે અમારું કારણ છે કે 80% ભાગવામાં છોકરીઓ આગળ હોય છે. છોકરીઓ એને કહેવાય તો તે વડવેડાનો છો તો આમ કરશે તેમ કરજો તો લઈ જાય કે મરી જાય, હું આપઘાત કરી એમ કરી છોકરાને બ્લેક બેટ કરીને ભરવે છે. એવા કેસ પુષ્કળ છે. એટલે દીકરીઓને મારે કહેવું પડે કે તમે જાળવી જાઓ, તમે જાળવી જાઓ. કારણ કે અગ્રેસર તમે થાવ છો. એ છોકરો અગ્રેસર એટલા માટે થતો પોલીસ કેસ થાય છે, પોક્સોનો કેસ નાખે ને 10 વર્ષ જેલ મારે. છોકરીઓને બીક નથી અને એની પાસે એ વખતે એની માટે લાગણી શાસન કરતી હોય એટલે છોકરીઓ હિંમત કરે. એટલે બેનો સાવધાન, કટકે ન વેચાવું હોય, જિંદગીમાં દુઃખ ન થાવ. બેનો એક તમને કાળી પીલી નાખી દે, કાળી પીલી. આ જાહેર સાહેબ બહુ સરસ વાત કરી. એક ચિત્રની સ્પર્ધા હતી ને, એમાં એક ભાઈએ મોટો સફેદ કાગળ મૂક્યો, નાનું એવું ટપકું કર્યું. જે આવે એમ પૂછે કે આમાં કાળું ટપકું કર્યું, બીજું કઈ કેમ કર્યું નથી? કાળું ટપકું કર્યું તો બીજું કેમ કઈ કર્યું નથી? એમાં 100 જણાએ કીધું, હોય ને બે હારી ચિત્રકારે
કીધું આ 3 ફૂટ બાય 3 ફૂટનો કાગળ છે, આખો ધોળો છે, એ તમને દેખાતું નથી, આટલું ટપકું દેખાય છે. કોઈ એમ કેમ કહેતા નથી કે આ 90% ધોળું છે, 99% ધોળું છે, એ તમને કેમ દેખાતું નથી? બેનો, એક ઘટના એ કરીને પછી તમે 100 વાર હારા થાઓ ને, એ કોઈ ધ્યાનમાં નહીં લે. આ વાત તમારે જિંદગીભર સાંભળવું પડશે. તમે જરાક કોક બોલશો ને, તરત કોક કે કેવા ધંધા કર્યા છે એટલે ખબર છે. તમે તો ઠીક, તમારા ભાઈને કહે કે તાર બેનનું પેલા કર, તમારા બાપને કોકે કહે છે ઘર હાચો પેલા. આવી સ્થિતિ થાય છે. તમને રમતમાં જાય, ઘર આખી ધૂળધામી થઈ જાય. એક નાની એવી ભૂલ તમારે જિંદગીભર ભોગવવાનું થાય અને તમારા બાપને છે એ નીચું જોવા જેવું થાય. કરો લવ મેરેજ કરાય? બેનો એક યાદ રાખો, 90% લવ મેરેજ ડિસ્પોઝ થાય છે, છૂટાછેડા થાય છે. અને જેને મા બાપે લગ્ન કરી દીધા હોય એ 90% સફળ થાય છે. હવે એનું કારણ શું? એની સાયકોલોજી શું? તમે મોટી ઉંમરના છો તમે સમજી શકશો, હું તમને સમજાવું. એનું કારણ શું છે તમને સમજાવું. જો કોઈ જાતના સંબંધ થયો ને, સંબંધ તમે કાન દઈને સાંભળ્યો શું વાતમાં કે શું કર્યું, દીકરાને સંબંધ કર્યો કે હા, ક્યાં કર્યો? લખતરમાં અમે દીકરી કર્યો. અચ્છા, દીકરી શું કરે છે? દીકરી ગ્રેજ્યુએટ છે, દેખાવડી છે, બહુ જાજુ ભણી નથી. હું તો બહુ જાજુ ભણ્યો છું પણ દીકરી જાજુ ભણ્યા નથી, પણ દેખાવડી હતી ને એટલે બાકીનું જતું કર્યું અને અમે સંબંધ કર્યો. હા બોલજો, આટલું જતું કર્યું અને સંબંધ કર્યો. પછી તમે દીકરીના મા બાપને મળો તો દીકરી સંબંધ કર્યો, હા ક્યાં ભગવા. છોકરો શું કરે છે? છોકરો મામલતદાર છે, સારું મેરિટ છે, જીપીએસસીમાં સારા ટકાવારી લાવ્યા છે, કાલે હવે કલેક્ટર થશે. દેખાવમાં થોડો કાળો છે, થોડો ફીંગણો છે, પણ સારી નોકરી હતી, ઘર સંસ્કારી હતી ને એટલે અમે સંબંધ કર્યો. સમજાણું બેનો? સમજાણું? જો દીકરાએ જતું કર્યું થોડું, બહુ ભણવાની નથી. છોકરીએ જતું કર્યું શું? બહુ દેખાવડો નથી. આને જતું કર્યું, ઈ પાયા ઉપર ઘર સંસાર બંધારો. આ ઘર સંસાર બીજા 70 વર્ષ ચાલશે. શું કામ? કાંઈ વાંધો પડશે તો કા પત્ની જતું કરશે, કા પતિ જતું કરશે, પત્ની જતું કરશે, પતિ જતું કરશે, એટલે ઘર સંસાર હાલશે. લવ મેરેજ એટલે શું? સાંભળો બેનો, લવ મેરેજ એટલે શું? આ છોકરો મને ગમ્યો એટલે પૂરું. મારા મા બાપને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, મારા કુટુંબ ગમે તોય ભલે, ન ગમે, દુનિયાને જે કહેવું હોય કે મને ગમ્યું એટલે પૂરું. મને ગમ્યું એટલે પૂરું. આ મુદ્દા ઉપર જેણે 20 વર્ષથી કરી છે એ મા બાપને કુટુંબને મૂકી દે, એ કાલ સવારે એના ઘરવાળાને વાંધો પડ્યો તો આ જ સ્વભાવ પાછો આવે, મને ગમ્યું એટલે પૂરું, તું વળી કોણ? એટલે લવ મેરેજ હાલતા નથી. કારણ કે જતું કરવાની ભાવના જ નથી. જતું કરવાની ભાવના હોય તો મા બાપે સમજાવ્યું હોય તેથી ન સમજી જાય, એટલે લવ મેરેજ ચાલતા નથી. અને પછી જે દશા થાય છે, પછી દશા એ બહુ જ ખરાબ દશા થાય છે. એનું વારંવાર વર્ણન કરવાની જરૂર નથી. તમે એટલા તો સમજો છો કે હું તમને શું કહેવા માંગુ છું. જાળવી જાઓ બેનો, સારી કારકિર્દી બનાવો, ખૂબ વાંચો, લખો, અભ્યાસ કરો, સીધી લાઈનમાં લો. અત્યાર સુધી બોર્ડમાં 1 થી 10 આવ્યા હોય ને એમાં 8 બહેનો હોય. અમે 100 જણનું સન્માન કર્યું હોય ને એમાં 70% વધારે બહેનો હોય. દિલ્હીની મેટ્રો ટ્રેન છે ને એનું રક્ષણ છે ને એ બહેનો કરે છે. એક સુરતાલી રેલ ઊભી છે, હજી એક ખરાબ બનાવવાનું નથી. એસટીમાં એટલું કરપ્શન થતું હતું, બિલકુલ ટાયરના પૈસા નહોતા. આ બહેનોને કંડક્ટર બનાવીને પૈસા કરપ્શન બંધ થઈ ગયું અને એસી હોલવો ચાલુ થયા. આ તાકાત બહેનો તમારી પાસે છે. તમે શક્તિ સ્વરૂપા છો, તમારા મા બાપના હાથની કીકી છો તમે, અને તમને કોઈ ભૂખલીસ બનાવી જાય, તમને કોઈ ભૂખલીસ છેતરી જાય અને આખા ઘર ધૂળધારી થાય. છેતરાતાની હજી તમે નાના છો. આ મોટા છે ને એને મારી વાત સમજાય. જો દીકરી ભાગે ને એટલે ખબર હોય ત્યાં કાંઈ ન હોય, એટલે ઓલા લોકો કાળજી રાખે હું જલ્દી છોકરા થઈ જવા દે. 2-3 વર્ષ 4 વર્ષમાં તો 2-3 છોકરા કરી નાખે. ટૂંકા બોલી જાય નહીં એટલે છોકરા કરે. પછી સૌથી પહેલા છે ને એની માં આવડો જાવડો કરે, કારણ કે એનો જીવ રહે ને અંતે માં આવડો જાવડો કરે. એ જાય ઘરે જઈ તો ઘરમાં કાંઈ હોય, પતરાવાળી ઓળીમાં રહેતા હોય, છોકરા નાના હોય, ઉનાળાની ગરમી રોવે, ઘરમાં કાંઈ ન હોય. એની માં ઘરે આવી અને ઘરવાળા કે આપણી દીકરી બિચારી દુખી, આપણે નાખવા માંગ નથી, એક કામ કરવાની હાલો ને આપણે બિચારી ફ્રીજ લઈ દઈ. આ છોકરાઓના હું વાત, એ તો કંઈક દૂધ પીવે અને દયા ખાય ફ્રીજ લઈ.
સમજાવે? વરદી થાય ને પાછી દરખાસ્ત આવે એની માં કે 11 મહિને ને 11 મહિને મકાન ખાલી કરાવે છે, સામાન અહીંથી લઈને ફરે, અહીંથી લઈને ફરે, છોકરા નાના બિચારી કેટલી કામ કાઢશે, આપણે નાખ્યો માર્ગ નથી, ભગવાનની દયા છે, હાલો ને આપણે એને મકાન લઈ દઈએ. સમજાવે? એટલે દયા ખાઈને મકાન લઈ પછી વાળા બેને ખાઈ આને કાંઈ ધંધો નથી જવાની, હાલો દુકાન કરી દઈ. સમજાવ્યું? સમજાવ્યું? એક સારા મારાની દીકરી પાછળ 3 મહિના ફિલ્ડિંગ ભરી, એમાં એને સારા ઘરની છોકરી મળી ગઈ, ફ્રીજ મળી ગયું, મકાન મળી ગયું, દુકાન મળી ગયું, તો એ હું કામ ધંધો કરે, હું કામ ભણે, અને આપણો એક સારો છોકરો રહી ગયો, હા મુફલીસ આ છોકરીને પાડી ગયો, અને મા બાપને એની વાત નવડાવો, અને જિંદગી ભરી તો ગરીબ જ રહેવાની છે, અને જિંદગીમાં બીજા કરવાનું. આ થાય છે, એમાં આ થાય છે. આ વાત નાની નથી, અમારે બધા ભોગવવાનું આવે છે ને એટલે અમને ખબર છે, તમારે રમત છે. એટલે આ મા બાપને તો સમજાવું છું કે દીકરી આવી ભૂલ કરે કે નફરતને પાત્ર નથી, દયાને પાત્ર છે. તમે એની પર દયા ખાઓ, નફરત ન કરો, એને મદદ કરો, પાછી આવે તો લો, સ્વીકારો એને. અને વિધર્મીમાં કહેવાય યા તો કાળજી રાખો, કટકા થાય આપણી દીકરીઓના. આવી દીકરીઓ જે પસ્તારી છે, અમે એને વાત કરી, આ દીકરીએ રોતા રોતા કીધું કે સાહેબ તેની તો અમારી ઉંમર નાની હતી, અમને કાંઈ ખબર નહોતું પડતું, અને અમે આવા હતા તો સાહેબ તમારી જેવા ભણેલા હતા તો તમારી જેવાની ફરજ નથી કે અમને સમજાવો. એની વાત સાંભળી અને મારો આ કાર્યક્રમ જન્મો. દીકરીઓ સાવધાન, દીકરીઓ સાવધાન. તમારી ત્યાં લગભગ 70 કે 71 કાર્યક્રમ મારો છે, મારે 100 જગ્યાએ કાર્યક્રમ કરવા, 100 જગ્યાએ. 1 લાખ બહેનો સુધી પહોંચ્યું છે, 1 લાખ બહેનો સુધી પહોંચ્યું. આખું ગ્રુપ ખૂબ સક્રિય છે. મારી મહેમાનગતિ પણ સારી કરી, વ્યવસ્થા પણ સારી કરી, એટલે એને ધન્યવાદ. તમારા સાહેબે ઉડતું ઝડપી લીધું કે સાહેબ આવ્યા છો તો આવી જાઓ, અમારી દીકરી સાથે વાત કરો, એટલે તમને વાત કરવાની સરસ મજાની તક મળી. બહેનો, હું તમને કેટલું ખીજાઈ કહું છું, તોય તમે આટલી શાંતિથી સાંભળો છો, એટલે મારી દીકરીને હું વાત કરતો હોય એવી તમારી વાત કરો છો, એટલે તમને પણ ધન્યવાદ આપું, તમારા આયોજકોને પણ ધન્યવાદ આપું. અને છેલ્લી એક વાત કહી અને મારું વક્તવ્ય પૂરું કરું. પહેલાં છેલ્લી વાત બરાબર યાદ રાખજો. માણસ પહેલા 25 વર્ષ જીવે એવા બાકીના 75 વર્ષ જાય. પરિવાર સાંભળો, માણસ પહેલા 25 વર્ષ જીવે એવા બાકીના 75 વર્ષ જાય. 25 વર્ષ સુધી ક્યાંય ધ્યાન દીધા વગર સીધી રીતે હાલ્યું, રાત ને દી મહેનત કરી, સારી પોસ્ટ પર બેસી જાઓ, પછી 75 વર્ષ જલસા કરો. પહેલા 25 વર્ષમાં જેને ફંદા કર્યા, ભણ્યા નહીં, ધ્યાન ન દીધું, આઉટલાઈન લીધી, એ બાકીના 75 વર્ષ મજૂરી કરે, રખડે. બહેનો, આ તમે બધા એવા છો કે બધા 15 વર્ષની આજુબાજુ તો પહોંચી ગયા છો. તમારી પાસે 10 વર્ષ મહેનત કરી લો, 10 વર્ષ મહેનત કરી લો. અને મારી છેલ્લી વાત યાદ રાખો, શું ખબર છે? ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. ફરીવાર સાંભળો, ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. તમે કોઈ પથ્થર તોડજો, તમે આમ જોશો, તમે આમ ઓહો મારા નાતે હીરા કાઢ્યા છે, આવી એની ચમક હોય. તમે ફૂલ તો જોજો કેવા કલર કર્યા છે. મારો નાથ આવા ફૂલ બનાવે, આવા પથ્થર બનાવે તો માણસ નકામો બનાવે. અત્યાર સુધીના અનુભવને આધારે સર્વશ્રેષ્ઠ માનવ તરીકે તમને ભગવાને બનાવ્યા છે, અને તમને બનાવ્યા પછી એ રસાયણ ઢોળી નાખ્યું છે. અગાઉ તમારી જેવું પીસ દુનિયામાં હતું નહીં, ભવિષ્યમાં આવતું નથી, આવવાનું નથી, અને તમારી જેવું ક્યાંય છે નહીં. રાવણ કહેતો ને કે હમ એકસ્મિન ન વિદ્યા ન ભૂતો ન ભવિષ્યથી, તમારી જેવું પીસ દુનિયામાં છે નહીં, આવવાનું નથી, આવ્યું નથી. તમારામાં ભગવાને કાંઈક એવું વિશેષ રાખ્યું છે, એવું કાંઈક વિશેષ રાખ્યું છે કે જે દુનિયામાં ક્યાંય નથી. એને ઓળખો, એને વિકસાવો. તમારા શિક્ષકો તમને મદદ કરશે, તમારા વાલી મદદ કરશે, અને તમારામાં જે સારું પડ્યું છે એવું વિકસાવો, એવું વિકસાવો કે તમે દુનિયાના શ્રેષ્ઠ માણસ બનો. આખી દુનિયાને મેં આ વાત કર્યા પછી મારી ઘરે એક પ્રશ્ન આવ્યો. મારી દીકરી 10માના પરીક્ષામાં ગણિતના પેપરમાં મને કે રોવા માંડી, મને કે પપ્પા હું નાપાસ થઈશ. એટલે બેટા પરીક્ષા જે રહી ગઈ નાપાસ થઈ, અરે હું નાપાસ થતો તમારી આબરૂ હું રહે. બેને પ્રેરણાનું પ્રોત્સાહન આપ્યું, પરીક્ષા આપવા ગઈ, પાસ તો થઈ ગઈ, 35 માર્ક ગણિતમાં આવ્યા.
પણ આખી દુનિયાને મેં જે વાત કરી હતી કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. આ પ્રશ્ન મારી ઘરે મારી દીકરીને મેં સીવણમાં મોકલી, 2 મહિનામાં સીવતા શીખી ગઈ. બ્યુટી પાર્લરમાં મોકલી, એ આવડી ગયું. મહેંદીમાં મોકલી, એ આવડી ગયું. અને મેં નક્કી કર્યું કે મારી દીકરી સાયન્સની વિદ્યાર્થી નથી, આર્ટ્સની વિદ્યાર્થી છે. મેં 11-12માં આર્ટ્સ કરાયું. લોકોએ બહુ વિરોધ કર્યો કે તમે આવડા મોટા અધિકારી અને તમારી દીકરી આર્ટ્સમાં. મારી દીકરીને કોલેજમાં દાખલ કરી, મુખ્ય વિષય અંગ્રેજી સાથે. બહેનો સાંભળજો, મુખ્ય વિષય અંગ્રેજી. મારી દીકરી કોલેજના 1લા વર્ષમાં કોલેજ ફર્સ્ટ આવી, 2જા વર્ષમાં કોલેજ ફર્સ્ટ આવી, 3જા વર્ષમાં કોલેજ ફર્સ્ટ આવી. બીએડમાં એ વખતે 92% આવ્યા. MA કરવા માટે મેં વિદ્યાનગર મોકલી, 78% આવ્યા. અને જે અઠવાડિયું ઘેરે રહે KGBV માંગરોળની 20,000ના પગાર સાથે એને ઓર્ડર આવી ગયો. ત્યાં મેં નોકરીમાં દાખલ કરી. હજી 1.5 વર્ષ નોકરી કરી. કચ્છમાં શિક્ષિકાનો ઓર્ડર આવ્યો. કચ્છમાં 2 વર્ષ નોકરી કરી. ત્યાંથી ભાવનગરમાં નોકરી કરી, ત્યાંથી અમરેલીમાં નોકરી કરી. અને આજે અમરેલીના બીજા ગામમાં ભોરખિયામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. બહેનો, કઈ દીકરીની વાત કરું છું? જે દીકરી 10મામાં પાસ એમ નહોતી એની વાત કરું છું. 25 વર્ષની ઉંમરે એને 5 જગ્યાએ સરકારી પગાર ખાધો. 5 જગ્યાએ સરકારી પગાર ખાધો બેનો. એટલે મને વિશ્વાસ બેઠો કે ભગવાન નકામી આઈટમ બનાવતો નથી. બેનો, તમારી જાત ઉપર ભરોસો રાખો. કાયદા એટલા કડક છે, સીસીટીવી કેમેરા છે. એનો એક વાક્ય યાદ રાખો, જ્યાં સુધી તમારી દિવાલને લોરો લાગેલો ન હોય ત્યાં સુધી કોઈ તમને ટચ ન કરી શકે, તમારી સામે નજર ન કરી શકે. તમે મોઢું દો, તમે ભૂલ કરો, તમે લાલચમાં આવો, પછી કહાની શરૂ થાય છે, પછી કહાની શરૂ થાય છે. ભગવાન તમારું મનોબળ મજબૂત કરે, તમારી પર વિશ્વાસ બેસે કે હું જિંદગીમાં ઘણું બધું કરી શકું છું. 22 વર્ષથી તમારી વેતરણી જોખમ રહિત પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના. ભારત માતા કી જય.